નમસ્કાર વિદ્યાર્થીઓ, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી ધોરણ 11 કોમર્સ અને આપણો વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. હવે આપણે આર્થિક દરજ્જાવાળાઓ પાઠ ભણીએ છીએ ત્યારે પેઢીઓ સાથેના પત્ર વ્યવહાર કેમ લખાવવા જોઈએ એનું આપણે સ્વાધ્યાયમાં અને સ્વાધ્યાયના પત્રોને આધારે ઉદાહરણો સાથે અને સમજૂતી સાથે અભ્યાસ કરે. આજે આપણે પેજ નંબર 63 પાઠ્યપુસ્તક પેજ નંબર 63 જે બેંકનો સંદર્ભ છે. આપણે અગાઉ વાત કરેલી કે ઘણા વેપારી એવા પ્રખર નીતિમત્તા વાળા હોય છે કે એને કોઈ પેઢી કહે ને તો એ વાત મગજમાં ઉતરે ને વિશ્વાસ આવે ને. આપણે પણ પ્રશ્ન થયો હતો ને કે શું ખરેખર કમલ ફાર્મસી નવવધુ નોવેલ્ટી સ્ટોરની માહિતી સાચી જ આપતા હશે? એ ખ્યાલ આવે નહીં. એટલે ઘણા ખરા વેપારીઓ એવા છે કે જેને કોઈ પેઢી માહિતી આપે ને એના કરતા બેંક પાસેથી માહિતી મળે ને એ આધારભૂત ગણે. એટલે ઘણા વેપારીઓ પત્ર લખે છે પણ વેપારીને સ્પષ્ટ સૂચન કરે છે કે અમને તો બેંકનું જ સરનામું આપજો, અમારે તો તમારા વિશેની માહિતી મેળવવી છે પણ બેંક પાસેથી. એટલે ખાસ ઘણા વેપારી પોતાના એક નીતિમત્તા અને ધારાધોરણથી પ્રખરતાથી અને કામકાજ કરતા હોય ત્યારે તેઓ હંમેશા કોઈ વેપારી પેઢી પ્રથમ વાર જ્યારે ઓર્ડર આપે છે અને વેચનાર પેઢી ખરીદનારને ઓળખતા નથી ત્યારે તેઓ તેમની પાસેથી હંમેશા બેંકનો જ સંદર્ભ માંગશે. એટલે આજે આપણે કયો ટોપિક ભણવાનો છે તો કે બેંકને સંદર્ભ આપતો પત્ર અથવા બેંકનો સંદર્ભ માંગતો અથવા મેળવતો પત્ર. જેવી રીતે આપણે વેપારી પેઢીની માહિતી મેળવેલી હતી કે ભાઈ તમે બે એડ્રેસ આપો, એમાં એક પેઢીનું સરનામું આપેલું હતું, કમલ ફાર્મસીનું આપ્યું હતું અને બેંકનું પણ આપેલું હતું. એવું જ બેંકનો સંદર્ભ છે. ભણશું એટલે ખ્યાલ આવી શકે. તો પાઠ્યપુસ્તકમાં દરેક વિદ્યાર્થીની નજર સાથે સમજૂતીમાં ખાસ ધ્યાન હોવું જોઈએ, એ ભૂલાય નહીં. આવું તો આપણે વારંવાર દરેક લેક્ચરમાં કહીએ છીએ. અને હા, ઘણા વિદ્યાર્થીઓ લેક્ચર દરમિયાન સંપૂર્ણ માહિતી મેળવે છે એટલે પેન્સિલથી અંડરલાઈન કરે છે, હાઇલાઇટ કરે છે મુદ્દાને. અને આ બાબત ખરી, એ બાબતમાં યથાર્થ રીતે નોંધો ને તો જે પત્રના પાઠ ભણો છો ને એ 25 ગુણના 12માં પૂછાય. જોકે અત્યારે 70% કોર્સનો લાભ મળ્યો છે, કઈ દર વર્ષે આ લાભ ન મળે. અને અભ્યાસક્રમમાં આપણે સંપૂર્ણ મુદ્દાને આવરી લઈએ છીએ. જે મુદ્દો ટૂંકાણમાં પૂછાય છે પણ એની સમજૂતી તો મેળવી જ છે અત્યારે છે પણ, કારણ કે કોમર્સ માટે આપણી આ ફિલ્ડની શરૂઆત છે. તો બેંકનો સંદર્ભ દરેક વેપારી પેઢીઓ ચેક દ્વારા ખરીદ વેચાણના વ્યવહારો થઈ શકે તે માટે પેઢીના નામનું શું ખોલાવે? ખાતું. અને રોજબરોજના વ્યવહાર માટે કયું ખાતું ખોલાવે બેંકમાં? તો કે ચાલુ ખાતું. ફરીવાર આજે વ્યવહાર કેવા થઈ ગયા? ચેક વહીવટ દ્વારા. તો પેઢી પોતાના નામનું ખાતું ખોલાવે. કેવું ખાતું? ચાલુ ખાતું. ચાલુ ખાતું ખોલાવે છે ત્યારે આ ખાતામાંથી ચેક દ્વારા માલ સામાનની ખરીદી માટે નાણાંની શું કરતા હોય? ચૂકવણી. સામે ચેકથી નાણાં શું થતા હોય? જે તે પેઢીના ખાતામાં જમા. એટલે વેચાણ દ્વારા હું તમને વસ્તુ વેચું, તમે એ વસ્તુના રૂપિયા મને ચેકથી આપો તો ઈ ચેકના નાણાં મારા ખાતામાં રોકડ તરીકે શું થાય? જમા થાય. હવે એ તો તમને ખ્યાલ જ છે. આમ
ચાલુ ખાતાને ધ્યાનમાં રાખીને આપેલ બેંકના અભિપ્રાયને વધુ આધારભૂત ગણવામાં આવે છે. જ્યારે કોઈ વેપારી પેઢી દ્વારા બેંકનો સંદર્ભ માંગવામાં આવે ને ત્યારે સમજી લેવાનું કે જેણે પણ બેંકની સંપૂર્ણ માહિતી સાચી આપેલી છે તેનો અભિપ્રાય આધારભૂત ગણાય છે. તેથી વ્યાપારી પેઢીના આર્થિક દરજ્જાની માહિતી મેળવવા માટે અન્ય વેપારી પેઢીની સાથે સાથે પણ, જેમ આપણે કમલ ફાર્મસીને પૂછપરછ કરી હતી ને કોના વિશે, નવવધુ નોવેલ્ટી સ્ટોર વિશે, તેમ વેપારી પેઢીને તો પૂછે છે, પણ ઘણી વાર ઘણા વેપારીઓ કોઈ વ્યાપારીને નહીં પણ બેંક સાથે પત્ર વ્યવહાર કરી અને ખરીદનાર વ્યક્તિની પેઢી વિશે માહિતી મેળવે છે. સામાન્ય રીતે તમે જાજો કોઈ પેઢીનું તમને બેંકનું એડ્રેસ આપે અને એના સરનામે જાજો, તમને વ્યક્તિની માહિતી આપશે. બેંક ક્યારેય કોઈ ખાતા ધારકની માહિતી આપતા નથી. તો કે એને પત્ર લખવાની શી જરૂર? પ્રશ્ન થયો ને? હા થાય, સ્વાભાવિક છે, થવો પણ જોઈએ. બેંક ક્યારેય કોઈ પણ ત્રાહિત વ્યક્તિની માહિતી તમને આપશે નહીં. જે વ્યક્તિનું ખાતું બેંકમાં છે એ વ્યક્તિના ખાતા વિશે તમે પૂછપરછ કરવા જાઓ તો બેંક માહિતી આપે નહીં. સામાન્ય રીતે બેંક પોતાના ખાતાદાર અંગે માહિતી અન્ય કોઈ પણ વ્યક્તિ કે પેઢીને ડાયરેક્ટ આપતી નથી, પણ બેંક ત્યારે જ માહિતી આપે છે કે જ્યારે માહિતી કોઈ બેંક દ્વારા માંગવામાં આવેલી હોય. વ્યાપારી પેઢીની સાથ આર્થિક દરજ્જાની જાણકારી મેળવવા માટે બેંકને જે પણ પત્ર લખવામાં આવે છે તેના તબક્કા નીચે મુજબ છે. હવે પેજ નંબર 64 ઉપર તમને મુદ્દા આપેલા છે, એ મુદ્દા આપણે બોર્ડ દ્વારા સમજવાના છે. એક એક મુદ્દો સમજાવીશ, વ્યવસ્થિત સમજજો. પેઢી X પેઢી Y પાસેથી ખરીદવા માંગે. બે પેઢી છે, ચાલો ધ્યાન આપજો. પેઢી X અને અહીંયા લખું છું પેઢી Y. ફરી વાર વાંચો પેલો ટોપિક. પેઢી X પેઢી Y પાસેથી માલ સામાન ખરીદવા માંગે છે. તો કોણ ખરીદનાર થશે? ચાલો જોઈએ. તો કે ખ્યાલ આવી ગયો? ફરી વાર વાંચો એટલે આ ખરીદનાર થશે અને આ Y નામની પેઢી શું થશે? વેચનાર. પેલો મુદ્દો સમજાઈ ગયો વ્યવસ્થિત. હવે બીજો, પેઢી Y પેઢી X ને અન્ય વ્યાપારી પેઢી કે બેંકનો સંદર્ભ આપવાનું કહે છે. વેચનાર પેઢી X ને ઓળખતી નથી. સાંભળી લેજો, ફરીવાર સમજો. Y પેઢી વેચે છે પણ X પેઢીનો પરિચય નથી, એટલે Y નામની પેઢી સંદર્ભ માંગે છે. સંદર્ભની શું કરશે? માંગણી અથવા સરનામા માંગે છે. આપણે સાદી ભાષામાં સમજીએ, સરનામાની માંગણી. કયા? તો કે અગાઉ Xએ કોઈની સાથે વ્યવહાર કરેલો છે તો શું માંગ્યું? સંદર્ભની માંગણી. કોના તરફથી થઈ? Y નામની. ક્યાં? એક તો પેઢીનું માંગ્યું અને બીજું બેંકનું. પેઢીનું અથવા બેંકનું. ખ્યાલ આવી ગયો? બીજો મુદ્દો સમજાઈ ગયો? પેઢી Y. ફરીવાર બોર્ડ વર્કમાં જેટલું ધ્યાન આપશો એટલા એ મુદ્દાની સમજૂતી મેળવાઈ જશે. પરીક્ષામાં પત્રનું શીર્ષક આવે, પ્રશ્ન પૂછાય ત્યારે ફરી પાછો પ્રશ્ન ન રહે, એટલે ખાસ ધ્યાન આપજો. X અને Y પેઢી, X ખરીદનાર છે, Y વેચનાર છે. Y એ અગાઉ ક્યારેય X ને વસ્તુ આપેલી નથી,
એટલે વાય શું કરે છે? બે સરનામાની માંગણી કરે છે. કાં પેઢીનું સરનામું આપો, કોને કહે છે? એક્સ ને, અને કાં બેંકનું સરનામું આપો. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી ત્રીજો મુદ્દો વાંચીએ. પેઢી વાય ના બેંકર, પેઢી વાય પોતાના બેંકરને પેઢી એક્સ વિશે માહિતી એક્સ ના બેંકર પાસે મેળવવા માંગે છે. હવે સંદર્ભ માંગ્યો તો એક શું મોકલશે? સરનામા, પેઢીનું અથવા બેંકનું. કોને મોકલી આપ્યું? વાય ને. ખાસ ધ્યાન આપજો. તો હવે વાય પાસે એક પેઢી અગાઉ જેની સાથે વ્યવહાર કર્યો છે એનું, અને બેંક જેનું ખાતું છે એક્સ નું, એ બેંક નું સરનામું મોકલી આપ્યું. કોને? વાય ને. તો હવે વાય ડાયરેક્ટ આ બેંક ને પૂછશે તો જવાબ આપશે ખરા? ફરીવાર, વાય નામની પેઢી એક્સ ના બેંક ના ખાતાની માહિતી મેળવવા બેંકમાં પૂછવા જશે તો બેંક વાળા એક્સ ની માહિતી આપે ખરા? નહીં. તો વાય શું કરશે? પોતાની બેંકમાં પત્ર લખશે. સમજો ખાસ, પોતાની બેંકમાં પત્ર લખશે અને એક્સ ના બેંકરને પત્ર લખવાનું કહેશે. જો ખાસ ધ્યાન આપજો, વાય નામનો વ્યક્તિ ડાયરેક્ટ એક્સ ના બેંક ખાતાની ડિટેલ માંગી શકે નહીં. વાય પેલા પોતાનું જ્યાં ખાતું છે એ બેંકને જાણકારી આપવી પડે. એ બેંક મેનેજર એક્સ પેઢીના બેંક મેનેજરને પત્ર લખી એક્સ વિશે જાણવાનું કહે છે. હવે કોની વચ્ચે પત્ર થયો? એક્સ અને વાય વચ્ચે નહીં, બેંક અને બેંકની વચ્ચે. યાદ રાખજો, બેંક અને બેંકની વચ્ચે. તો હવે લખનાર કોણ થાય? વાય નો બેંકર, અને મેળવનાર કોણ થાય? એક્સ નો બેંકર. યાદ રહી ગયું? તો કે હા, ચોથો મુદ્દો છે. વાય પેઢીના બેંકર વાય વતી એક્સ પેઢીના બેંકને આર્થિક દરજ્જાની માહિતી આપવા માટે પત્ર લખશે. વાય પેઢી કોણ છે? વેચનાર. શું જોઈએ છે? એક્સ ની ડિટેલ. કેવી ડિટેલ? આર્થિક દરજ્જાની. કારણ કે વેચવું તો જોઈએ, વસ્તુનો ઉધાર વેચાણ કરી છે, પણ એક્સ નામની પેઢી નાણાં ચૂકવી દેશે સમયસર એની ખાતરી નથી. એટલે આપણે શું માંગ્યું? સંદર્ભ. એક સચોટ હતા એટલે પેઢીનું સરનામું આપ્યું અને બેંકનું સરનામું આપ્યું. એટલે વાય નામનું પેઢી હવે પોતાના બેંકને કહેશે કે મારા વચ્ચે આટલું કામ કરું. હવે બેંક વચ્ચે તો વાય પેઢીનો બેંકર એક્સ પેઢીના બેંક મેનેજરને લખે છે. જેવો એક્સ પેઢીના બેંક મેનેજરને પત્ર મળશે તો એક્સ પેઢીના રોજબરોજના વ્યવહાર ચેક કરશે. કોણ? એક્સ પેઢીનો બેંક મેનેજર. અને એ રોજબરોજના હિસાબ પરથી એક્સ વિશેની માહિતી આપશે. કોને? કોને આપશે? વાયની બેંકને. ખ્યાલ આવી ગયો? વાય નામના પેઢીના બેંકરને. જો આપ્યું છે પેઢી વાયના બેંકરને તેણે માહિતી મળેલી છે. હવે એક્સ ની માહિતી વાય પેઢીની બેંકને મળી જાય તો વાય પેઢીનો બેંકર આ માહિતી કોને આપશે? વાયને. અને આ માહિતી ઉપરથી વાય નામની પેઢી એક્સ પેઢી સાથે વ્યવહાર કરવો, ઉધારથી માલનું વેચાણ કરવું કે કેમ તેનો અંદાજ મેળવો. એટલે ખ્યાલ આવી ગયો? એક્સ અને વાય પેઢીનું એક્ઝામ્પલ શું કામ આપવામાં આવ્યું? હવે હું તમને આ જ ઉદાહરણ આપણે આગળ ભણી ગયા છીએ. ખરીદનાર કોણ હતું? નવવધુ નોવેલ્ટી સ્ટોર. અને વેચનાર કોણ હતું? સૌંદર્ય કોસ્મેટિક્સ. પણ સૌંદર્ય કોસ્મેટિક્સ બે સરનામા માંગ્યા હતા તો કે હા, એક આપ્યું હતું કમલ ફાર્મસીનું અને બીજું આપ્યું હતું કે નવવધુનું જે ખાતું છે એ બેંકનું. તો જો સૌંદર્ય કોસ્મેટિક્સ પેઢીને ન લખવું હોત તો કોને પત્ર લખવો પડત? બેંકને. તો ડાયરેક્ટ બેંકને પત્ર લખી શકત નહીં. સૌંદર્ય કોસ્મેટિક્સ પોતાની બેંક મેનેજરને જાણ કરવી પડત. સૌંદર્ય કોસ્મેટિક્સ ના બેંક મેનેજર કોને પત્ર લખત? નવવધુ નોવેલ્ટી સ્ટોર નું ખાતું જે બેંકમાં છે તેના બેંક મેનેજરને.
હવે નવવધુ નોવેલ્ટી સ્ટોર નો બેંક મેનેજર નવવધુની માહિતી આપશે કોને? સૌંદર્ય કોસ્મેટિક્સ ના બેંક મેનેજર ને, અને એ બેંક મેનેજર સૌંદર્ય કોસ્મેટિક્સ ને કહેશે અને ત્યાર પછી આખરી નિર્ણય લઈ શકે છે. એવો જ આજે આપણે પત્ર ભણવાનો છે. તો ઉદાહરણ પહેલું, એટલે આમ જોવો તો 7મું તમારા પાઠ્યપુસ્તકમાં જે ટોપિક આપેલો છે એક્સ અને વાય નો, એ આપણે વિસ્તૃતે સમજ્યા. હવે એક પત્ર ભણવાનું છે કે ભાગીદારી પેઢીની આર્થિક સ્થિતિ, નાણાકીય વ્યવહારની સ્થિતિ, લેવડ દેવડની જાણકારી મેળવવા માટે બેંક સાથે પત્ર લખવો હોય તો કેવી રીતે લખાય? જો બેંકમાં કામ કરતા કર્મચારીને લાંબા લખાણ વાંચવામાં રસ હોતો નથી, સરળ, સ્પષ્ટ, નિયત, ટૂંકાણમાં, વ્યવસ્થિત, સંક્ષિપ્તમાં બધા મુદ્દા આવરી લે તેવી રીતે લખાવો જોઈએ. બેંક વાળો પાઠ આપણે 12માં હવે ભણવાનો છે. જ્યારે આ પાઠ પૂરો થાય ત્યારે બેંકનો પાઠ ચાલુ થશે, જે 12માનો પહેલો પાઠ છે. જોઈએ, વ્યાપારી પેઢીનો આર્થિક દરજ્જો જાણવા માટે બેંકનો સંદર્ભ કેવી રીતે માંગવો જોઈએ? તો અમરદીપ સ્ટેશનરર, ઉદાહરણ પહેલું છે 7મું પત્ર. તો અહીંયા કોનું સરનામું આવશે? અમરદીપ, બરાબર. પછી તારીખ, અમરદીપ સ્ટેશનરર્સ, વકીલ ચેમ્બર્સ, ગાંધી રોડ, અમદાવાદ, મે 8, 2016 ના પત્ર લખે છે. કોને લખે છે? શિવાનીને. 8મી મે 2016, આમ પણ લખી શકો, શિવાની સ્ટેશનરી વાળાને. એટલે આ વેચનાર છે અને આ ખરીદનાર છે. હજી સંદર્ભ માંગે છે. અમરદીપ વાળા શિવાની સ્ટેશનરીને કહે છે કે તમે અમને બેંકનો સંદર્ભ આપો. એમ શું માંગે છે? બેંકનો સંદર્ભ માંગે છે. ભૂલાવવું ન જોઈએ. વિષયમાં તમે લખી શકો સંદર્ભ મોકલાવવા બાબત અથવા બેંકનો સંદર્ભ મોકલવા બાબત. શ્રીમાન શિવાની સ્ટેશનરી સ્ટોર, મોતીબાગ, નવા બજાર, જામનગર. અમદાવાદ વેચનાર છે, જામનગરની પેઢી ખરીદનાર. શ્રીમાન આપને અમારા ઉત્પાદનો ખરીદવામાં રસ છે તે જાણીને આનંદ થયો. અમરદીપ વાળા શિવાની સ્ટેશનરી વાળાને કહે છે કે તમે અમારી પાસેથી વસ્તુ ખરીદવા માંગો છો ને, એ જાણી અમને આનંદ થયો. આપે એટલે કોને? શિવાની સ્ટેશનરી વાળા શાખ ઉપર ઉધારે માલ સામાન મોકલવાની વિનંતી કરેલી છે, તેની પણ નોંધ લીધી છે. અમારા ધંધાના શિરસ્તા પ્રમાણે અમે આપને આર્થિક દરજ્જા વિશે માહિતી અંગે આપના બેંકરનો સંદર્ભ મોકલી આપવા વિનંતી કરીએ છીએ. સરળ ભાષામાં સ્પષ્ટતાથી કહી દીધું કે ભાઈ બધું સાચું, તમે અમારી પાસેથી ઉધાર માલ લેવા માંગો છો ને અમારે વેચવો જ છે, તો જ વેપારી તરીકે પેઢી બજારમાં અસ્તિત્વમાં આવે, ખરીદવું ને વેચવું. પણ તમે અમારી પાસેથી પ્રથમવાર ઉધારે માલ લ્યો છો ત્યારે અમે તમને વસ્તુ એમને આપીએ નહીં, પણ તમારે અમને બેંકનો સંદર્ભ મોકલી આપવો પડે. આપના બેંકરની માહિતી ઝડપથી મોકલાવશો, એટલે કે આપનું જે બેંકમાં ખાતું છે એ માહિતી મોકલાવશો, જેથી અમને અનુકૂળ જણાશે તો આપના ઓર્ડર મુજબ માલ સામાન આપને શાખ ઉપર મોકલાવીએ અને એ આધારે તમને ઝડપથી માલ મળી શકે. સાભાર એટલે સાથ આપવા બદલ આભાર, એમ સહકાર આપવા બદલ આભાર. આપનો વિશ્વાસુ ભાગીદાર. તો અમરદીપ વાળાએ શિવાની સ્ટેશનરી પાસેથી ખાસ સ્પષ્ટતા માંગેલી છે કે બેંકનો જ સંદર્ભ જોઈએ છે. તો હવે આ પત્ર કોને મળે? તો ખ્યાલ આવી ગયો, શિવાની સ્ટેશનરીને. એટલે હવે લખશે કોણ? શિવાની સ્ટેશનરી વાળા. મેળવશે કોણ? અમરદીપ સ્ટેશનરી. એટલો તો અંદાજ આવી ગયો. તો હવે આજનું હોમવર્ક બહુ સરસ અને સરળ રીતે પત્રનો અભ્યાસ કરેલો છે, ત્યારે આપણે દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં જે પત્ર છે એ લખવાનો રહેશે. આ જ ઉદાહરણ નંબર 7
ભૂલાય નહીં. સ્વાધ્યાયમાં પત્ર પેલો લખેલો છે હિંમતનગર વાળો, સૌંદર્ય જ્વેલર્સ વાળો લખેલો છે. પણ હવે જો ત્યાર પછી જે છે ને કે પોરબંદર આધુનિક સાયકલ હાઉસ પોતાના આર્થિક દરજ્જાની માહિતી બેંકના સંદર્ભને ધ્યાનમાં રાખે, એ હવે આપણે બે પત્ર હવે પછીના ભણશું એટલે ખ્યાલ આવી જશે. તો 7મું પત્ર સ્વાધ્યાયમાંથી આજે હોમવર્ક નથી, આજે પેજ નંબર 64 પર આપેલો ઉદાહરણ 7 જ હોમવર્કમાં લખવાનું રહેશે, જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી અને હોમવર્ક મોકલવું ફરજિયાત છે. એટલે હોમવર્ક નોંધી લેશો, લખવું ફરજિયાત છે અને સમજૂતી સાથે લખશો, જેથી કરી વ્યવસ્થિત રટાપદ્ધતિ નહીં કરવી પડે, પણ ખાસ યાદ રાખવું જરૂરી છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.